હેલો દોસ્તો, હું મગન ભંડેરી. સફળતા મેળવવા માટે ચુનૌતીઓનો સામનો તો કરવો જ પડે. ચુનૌતીઓ કોની સાથે હતી? હેનરી ફોર્ડે એની એન્જિનિયરોની ટીમને બોલાવીને કીધું કે મારે 8 સિલિન્ડર એક જ બ્લોકમાં જોઈએ. બધા લોકોએ સીધી ના પાડી દીધી કે આ શક્ય જ નથી. કોઈ પણ વસ્તુ કરો, XYZ, ખાલી કાગળ ઉપર ડ્રોઈંગ કરીને આપ્યું કે મને આવું જોઈએ એમ એન્જિન. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના, 6 મહિના પછી પાછા બધા આવ્યા કે શેઠ આ શક્ય જ નથી. હેનરી ફોર્ડ આ શક્ય નથી, એણે 3 જ શબ્દો કીધા. હું ચાહીએ હી ચાહીએ, ગમે કરો તમે, મારે જોઈએ એટલે જોઈએ. 1 મહિનો, 2 મહિના, પાછા 6 મહિના ગયા. વર્ષ દિવસ પછી એ લોકો આવ્યા, પાછા બનાવ્યું નાખ્યું 8 સિલિન્ડર વાળું એન્જિન, અને દુનિયાની અંદર ક્રાંતિ આવી હેનરી ફોર્ડના હિસાબે. ચુનૌતીઓ નથી એવું છે જ નહીં. બીજું ચુનૌતીઓનું ઉદાહરણ નેપોલિયન બોનાપાર્ટ જ્યારે આલ્પ્સની પર્વતમાળા સર કરવા જતો હતો. આલ્પ્સની પર્વતમાળા એટલે ગૂગલમાં સર્ચ કરજો, દુર્ગમમાં દુર્ગમ પહાડી એરિયા એટલે આલ્પ્સમાં જે વ્યક્તિ જાય જીવતો પાછો ન આવે. પોતાની સેના સાથે કીધું કે આપણે આલ્પ્સ પાર કરવો છે. એક વૃદ્ધ ડોશીમાં એને ત્યાં મળ્યા, વર્ષોથી ત્યાં છેલ્લે રહેતા હતા કે ભાઈ તું અહીંથી આગળ જામાં, કે તમે મને ઓળખો છો? તો કે નહીં, કે હું નેપોલિયન બોનાપાર્ટ. કે વાત બધી સાચી, પણ અહીંથી ગયા કોઈ પાછા નથી આવ્યા. આલ્પ્સ છે કે આને કોઈ પાર નથી કરી શક્યું. પેલા એ ઘોડા ઉપરથી ઉતરીને એને પોતાના ગળાની હાર આપ્યો ડોશીમાને, આ તમે રાખો મારી અમાનત, હું પાછો આવીશ ત્યારે તમારી પાસે માગી શકે. કેટલો કોન્ફિડન્સ એને છે. અને એને આલ્પ્સ પર્વતમાળા સર કરી. આવી ચુનૌતીઓ જેને સામનો કરવાની તાકાત હોય, કોન્ફિડન્સ હોય ને, એ જ સફળતા મેળવી શકે. થોમસ આલ્વા એડિસન, શું માનો એની સામે ચુનૌતીઓ નહોતી? એ એમ કહેતો હશે બીજાને, હું કાચના ગોળામાંથી વીજળી પેદા કરીશ, એટલે બધા એને એમ કહેતા છે શાબાશ બેટા, એમ કહેતા છે. અરે દાંત કાઢતા છે, આ પાગલ થઈ ગયો છે, આ શક્ય જ નથી. અત્યારે 1093 પેટર્ન જેના નામે છે એ મરી ગયો. 1093 પેટર્ન. તમે તમારા ઘરે જે વીજળી વાપરો છો એનું લાઇટનું મીટર, થોમસ આલ્વા એડિસનની પેટિશન. તમે જે તમારી ઘરે જે ઇન્વર્ટર વાપરો છો એની બેટરી, થોમસ આલ્વા એડિસનનું પેટર્ન. તમે કોઈ પણ વસ્તુ વીજળી માપવાની છે, ઘન ભાર, વીજ ભાર, એ બધી પેટર્નો એના નામે છે. ચુનૌતીઓ આવવાની જ છે. ગ્રેહામ બેલ બધાને કહેતો છે કે હું તરંગોથી વાતો કરીશ, એટલે શું બધા એને કહેતા છે કે બરાબર છે. અત્યારે જે તમે અહીં બેઠા લંડન ફોન લગાવવાનો વાત થઈ જાય, હા હેલો થાય, શું ગ્રેહામ બેલની ટેકનિક છે. કહેવાનો મારો ભાવાર્થ એવો છે, ચુનૌતીઓ આખી તમે સર્ચ કરો, દુનિયા હજારો લોકો એવા પડ્યા છે જેને ચુનૌતીઓનો સામનો કર્યો છે અને સફળતા મેળવી છે. સફળતા મેળવવા માટે પાગલ થઈ જવું પડે. આ લોકો જે એનું કામ હતું એની પાછળ પાગલ થઈ ગયા, અને પાગલ લોકો જ દુનિયા બદલાવી શકે. બાકી જે બુદ્ધિશાળી લોકો હોય ને, એ તો આ બેઠા મારા વિડીયો જોશે ને મારી કમી કાઢશે કે આમાં ભાઈ આ ભૂલ કરી એમ, બરાબર. એનું બીજું કામ છે જ નહીં, એને કમીઓ કાઢવાનું કામ છે. પાગલ થવું હોય તો જ તમારામાં દુનિયા બદલાવાની તાકાત આવે, બાકી આવે નહીં. હવે પછીનું નેક્સ્ટ જનરેશન શું આવવાનું છે? હ્યુમન ટ્રાન્સમિશન, ક્વોન્ટમ ફિઝિક્સ. હ્યુમન ટ્રાન્સમિશન એટલે શું? તમે જોયું નારદ મુનિ, નારાયણ ઘડીક અહીંયા હોય તો અહીંથી સીધા હિમાલય વયા જાય, હિમાલયમાંથી સીધા જગન્નાથપુરી વયા જાય, ગમે ત્યાં વૈકુંઠ વયા જાય. એનું નામ હ્યુમન ટ્રાન્સમિશન. દુનિયા અત્યારે એ વિષય ઉપર કામ કરી રહી છે. ક્વોન્ટમ ફિઝિક્સ એટલે અત્યારે તમે એક્ઝામ્પલ એક નાનું એવું આપો એટલે તમે સમજી શકો કે આ શું દિશામાં કાર્ય થશે એમ. માનો કે તમે કોઈ આતંકવાદીને પકડ્યો, કસાબને જ પકડ્યો, એને સાચવવાનો કે એને જીવતો રાખવાનો કે હવે પછીના પ્રોગ્રામ તમારા શું છે એ જાળવવા માટે એની પાછળ 16 કરોડ રૂપિયા બગાડવામાં આવ્યા. હવે એની જરૂર નથી. ક્વોન્ટમ ફિઝિક્સ એટલે તમારું મગજ તમે મરી ગયા પછી 8 કલાક સુધી એની પોતાની ઉર્જા જાળવી રાખે. એ ઉર્જા જે ક્વોન્ટમ ફિઝિક્સ છે એ મગજનું આખું કેચઅપ કરી લે છે કે આ કોને મળતો હતો, એના આંકાઓ કોણ છે, એ આગળનો પ્રોગ્રામ શું કરવાના છે, એ બધું તમને એના મગજમાંથી જાણવા મળી જાય 8 કલાકની અંદર. એનો ડેટા બધો ખેંચાઈ જશે ક્વોન્ટમ ફિઝિક્સથી. એટલે કહેવાનો ભાવ છે, દુનિયાને આપણે સુરક્ષિત બનાવવા માટે જે આખી દિશામાં આગળ વધી રહ્યા છે એના ઉદાહરણો છે. તો આપણે આપણી જાતને એ તરફ લઈ જવી પડશે. આપણે માત્ર ખાલી ઘરમાં બેસી રહીશું કે આપણે તો 3 ટાઈમ ખાવાનું મળે છે ને એ જલસા છે, કાંઈ ટેન્શન નથી, હાથ પેઢીનું ખાવાનું છે, એટલે આપણે બધું સારું છે એવું જરૂરી નથી. તમે એક વાત ગાંઠે બાંધી લ્યો, જો તમારે સફળતા મેળવવી હોય તો ચુનૌતીઓ તો આવશે જ. ચુનૌતીઓ આવવા માટે તો સમજવાનું કે તમે સાચી દિશામાં છો. જો તમને ચુનૌતીઓ છે જ નહીં તો સમજી લેવાનું કે તમે સાચી દિશામાં નથી, અથવા તો તમે કાં નોકરી કરો છો અથવા તો તમે જોબ કરો છો. જોબ કે નોકરીમાં કોઈ ચુનૌતી, હું એના નકારાત્મક નથી એ વસ્તુનો, પણ હું તમને સચ્ચાઈ બતાવું છું
કે નોકરી કે જોબ છે ને એની અંદર ચુનૌતી નથી. તમારે સવારે જવાનું છે, કામ કરવાનું છે, બપોરે ટિફિન ખાવાનું છે, સાંજે પાછું આવી જવાનું છે. આ રૂટીન વર્ક છે. આમાં કોઈ બીજું સાયન્સ ફિઝિક્સ લગાડવાનું નથી. આની અંદર કોઈ ચુનૌતી નથી. જો તમારે મર્સિડીઝ લેવી હોય ને મર્સિડીઝ, તો પહેલાં તમારે કાળજું લોઢાનું કરવું પડે. જો તમારો કલેજું લોઢાનું હોય ને તો જ તમે મર્સિડીઝ લેવાનો ખ્યાલ વિચારી શકો. જે આદમી જીવનની અંદર આગળ વધવા માંગતો હોય ને તેને છોડતા શીખવું પડે. છોડતા શીખવાનું એટલે શું? માનો કે તમે બસમાં જાઓ છો તો તમારે કંડક્ટર પૂછે કે તમારા થેલામાં કેટલો વજન છે? નહીં પૂછે. માનો કે તમે ટ્રેનમાં બેસો છો તો ત્યાં કોઈ ચેકિંગવાળા હોય કે તમારા થેલામાં કેટલો વજન છે જરાક ચેક કરાવો, 10 kg, 5 kg, 25 kg? નહીં પૂછે. રિક્ષાવાળા પૂછે તમને કે ભાઈ આ થેલામાં કેટલો વજન છે? નહીં પૂછે. પણ પ્લેનમાં બેસો તો તમારું ત્યાં વજન થાય. શું કામ? કે તમે હવામાં આગળ ઉડવા માંગો છો, ઊંચા. તો ઊંચાઈ ઉપર તમારે જવું હોય તો તમારે વધારાનો સામાન છોડી દેવો પડે. એમ તમારા જીવનની અંદર જે વધારાની વસ્તુ છે એ તમારે છોડવી પડે. એ છોડશો તો જ તમે આગળ ફ્લાય કરી શકશો. ફ્લાય કરવા માટેનો પહેલો નિયમ, છોડતા શીખો. છોડવાનું શું છે? છોડવાનું છે કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન એટલે કે હવે હું અહીંયા મારી નોકરીમાં વેલ સેટ છું, મારા ધંધામાં વેલ સેટ છું, ઓકે. પણ એના સિવાય એ કરતાં તમે જે આગળનું નવું વિચારો ને તો તમારે આને છોડવાનું. છોડવાનું એટલે ફેંકી નથી દેવાનું, સાઈડ કરવાનું છે આગળ વધવા માટે. તમને એક કહાની કહું. એક મોટો રાજા હતો, એના પડોશનો એમાં એક બીજો રાજા, બેની સારી એવી મિત્રતા હતી. એટલે પહેલા રાજાને થયું કે હું આ રાજાને એક સારી એવી ભેટ આપું જે આજીવન યાદ રાખે. એટલે એણે સારામાં સારી નસલના 2 બાજના બચ્ચા શિકારીને કીધું. એટલે એ લઈ આવ્યો 2 બચ્ચા, એને રાજાને ભેટ આપ્યા. રાજા પણ બાજનો બહુ શોખીન હતો, એની પાસે બાજ હોય. જેવા 2 બચ્ચાને જોયા, સારી નસલને લીધો, ખુશ થઈ ગયો. એણે રાજ્યમાં જાહેરાત કરાવી કે આ 2 બચ્ચાને ટ્રેનિંગ આપે ને એવા મારે કુશળ કારીગરની જરૂર છે, ટ્રેનરની. એક વ્યક્તિ આવ્યો, સારામાં સારો કુશળ. એણે 2 બાજને શીખડાવવાનું ચાલુ કર્યું, ટ્રેનિંગ. હવામાં ગુલાટીઓ હાથે 2 મહિના, 4 મહિના, 6 મહિના પછી રાજા પૂછવા આવ્યા કે શું થયું? કે બધી વાત સાચી રાજા, પણ આ એક બચ્ચું છે ને એ તો એકદમ ટ્રેન થાય છે, એક કંઈ કરતું નથી. એને જેવું હું ટ્રાય આપું એટલે એ ઝાડની પેલી ડાળી છે ત્યાં જઈને બેસી જાય. રાજા કે હશે ભાઈ, બહુ વિચાર્યું, બહુ ઘણું કર્યું, કાંઈ ન થયું. છેલ્લે રાજાએ પાછી જાહેરાત કરી કે ભાઈ આ એક બચ્ચાને કોઈ હવે ટ્રેનિંગ આપી શકે એવો કોઈ વ્યક્તિ હોય તો મારે જોઈએ છે, જે મોં માંગે એ પૈસા આપશું. બધાએ વિચાર્યું ચાલો આપણે જઈએ. બધાએ ઘણાએ ટ્રાય મારી લીધી, પણ બચ્ચું ત્યાં જઈને બેસી જ જાય ઉડાડો એટલે. હવે ગામડાનો એક અભણ યુવાન આવ્યો. આપણે કહીએ ને આપણામાં કંઈક નવું કરવાની, નવું વિચારવાની ભાવના હોવી જોઈએ. એને થયું હાલો ને કરીએ. આવ્યો, જોયું, ઓલાને પૂછ્યું શું થાય છે? તો કે આ 2 બાજના પક્ષીની કે હું ટ્રેનિંગ આપવા માટે ઉડાડું છું. એક તો ઉડે છે, વ્યવસ્થિત ટ્રેનિંગ લે છે, એક અહીંયા બેસી જાય છે. એણે જોઈ લીધું. રાજાને કીધું કે હું આ બચ્ચાને ટ્રેન કરી દઈશ. ઓકે રાજા કહી કેટલા? એટલે એનું નક્કી થયું કેટલા પૈસામાં. ઓકે, કાંઈ નહીં, કે ચાલો. તરત ગયો રાજાને ત્યાંથી, કુવાડો લઈ આવ્યો. કુવાડો લઈ આવીને જે ડાળ ઉપર બેસતું ને ડાળે કાપી નાખી. પછી ઓલાને કીધું કે હવે તું 2 બાજના પક્ષીને ઉડાડ્યા. પેલું ધીમે ધીમે મીંડું ઉડવા, કારણ જે બેસવાની ડાળ હતી એની કમ્ફર્ટ ઝોન હતી એ જાણે કાપી નાખી. હવે બે ક્યાં? એટલે કમ્ફર્ટ ઝોન જે તમે વિચારો છો ને, આ મારો કમ્ફર્ટ ઝોન છે, એને તમારે પહેલાં કાપવું પડશે. એ કાપશો તો જ તમે આકાશમાં ઉડી શકશો અને તો જ તમે સફળતાના શિખરો સુધી જઈ શકશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.